ખાણ ખાઈને આપણા ભાઈબંધ જોડે અત્યારે હા મંજુ તો આ બાજુ આપણે ગોરીને ખાવાનું ચાલુ છે, જાફરીને પાડાને ચાલુ છે. આમને નાખ્યું હતું એટલે એ ખાઈ લીધું કપલા થોડા, વળી પાવર જટીને ખાઈ ગઈ છે ભાઈ. તો અત્યારે ઘડીક વાર દોડવા દેવાની ને પછી બાંધી દેવાના. આપણી ભેહો છે ને નદીમાં રખડે ત્યારે ભેહો છે ને ખાણમાં પાણી પીવા આવી ગઈ છે હમણી. આ આપણી ચીકુ ખાઈને જાય છે. ચીકુ એટલા ભાવે છે તને ઓલી ગોરી આપણી જેમ કે જમનાને તો જ ઓછા ભાવે, કૃષ્ણાને તો આમાં બધે રખડીને ગોતીને ખાય. હવે ભાઈ ગઈ છે ઘરે ને એમ કે બે આમ નીકળી ગઈ આગળ. હવે જો અહીંયા સુધી રખડશે ને ઓલા જંગલમાં તો ક્યાંય એમ ગરામ છે એની અંદર, કેમ કે બળતણ કાપવા આવે ને જેમ તેમ બળતણ કાપીને નાખી દે કાંઠા, રસ્તા કરી નાખે હાવ બંધ. એટલે ભેહું અંદર જઈ ના ગયા, એટલે પછી અહીં નદીમાં રખડીને પાછું ભાગવું પડે. ને આ વખતે શું થયું છે ને પેડિયા આવ્યા નથી. આપણે આ જંગલ સામે છે ને બાવળા નાના ઝાડું એને પેડિયા બહુ આવે, મીઠા બહુ થાય અને ખાય માલ બહુ. જેટલી ભેને આપણે ઘરવાળું પાણી પાય ને અને ખાલી આ એક તગારો ખાલી એક પેડિયાનો ખાઈ લે ને એટલે 2 દિવસના જેટલું ઘર પાવ છો ને એટલું એનું ખાલી કામ આવે, કેમ કે એ બહુ સારું હોય. બધા ખાય કે માણે ખાય છે, મીઠા બહુ થાય ને ખાવાની બહુ મજા આવે. દૂધમાં ઘણો ફાયદો રહીએ એમાંથી, કેમ કે સુગર મેન્ટેન રહીએ એના માટે, કેલ્શિયમની કમી ના પડવા દઈએ. આ વખતે આવ્યા જ નથી ને આવ્યા જ મોટા મોટા બાવળામાં આવતા હતા એ બધા કાપી નાખ્યા છે. એટલે આપણે એ ફાયદો બહુ રહીએ. આ વખતે છે નહીં ને તમને હજી દેખાડત કોક લાગેલા છે પણ એમાં પછી કાંઈ ના થાય. અત્યારે તો આ ભેહું જેટલી જે ઊભી છે ને એકે ઊભી ના રહીએ, કેમ કે હું ખુદ આમાં ગોતવા બેહું ને તો કલાક એક તો બધીને ભેગી કરી લો. ખાલી આટલા જંગલમાંથી બધીને કલાક એક ભેગી કરી લો. એમાંય પાછી અડધી ઘરે પહોંચાડું, એમાંથી પાછી ગોતવા આવવું પડે, કેમ કે 7-8 વાહે રહી જ જાય. તો આપણી ભેહું છે ને અહીંયા રખડવા આવી ગઈ છે અંદર, ને આપણે તો બેઠા હતા આરામથી. તો આપણી એક ગોરી નીકળી ગઈ છે, બાકી તો બધી ગાયો દેખાય છે. રાધા આપણે અહીંયા ખાઈ છે, કૃષ્ણ અહીંયા છે, રતન પણ છે અહીંયા જ, જમના છે. ગોરી એક ફરાર થઈ ગઈ છે, ગમે તીબડી નીકળી ગઈ લાગે, કાં પછી ઓલી બાજુ ચરતી હોય. ને આ ખડ બહુ જ ખાઈ ભેહું, કેમ બાકી જો જ્યારે ટૂંકી પડે કે નહીં તરિયા જો આવડું હાઈટ પકડે ને કાપોડામાં વધારે થાય એટલે ખાય બહુ પાંદડા ખાય ભેહું. આટલામાં થાય ને ઓલી બાજુ ને પચમાં પહેલાં ગયા વર્ષે ફૂલ થતું હતું, આ વખતે અહીંયા જ છે એટલામાં. એની રીતે ભેહું ખાવા દે ને તો વધારે ખાય, કાપી નાખો એટલે ના ખાય, મરી જાય તોય. અહીંયા સુધી છેલ્લો આપણે રખડવાનું હોય, આ બાજુ વાડીઓ આવી જાય એટલે આટલામાં રખડાવીને પાછી ટર્ન મારી દેવાની. આગળ છે નહીં કાંઈ, પાણી ભર્યું છે ને એટલે નીકળાય નહીં. આપણે અહીંયા સુધી જ રખડવા દઈએ એટલે અહીંયા પાછી વારી જવા દેવાની, પાછી અમને ઘૂમરો ખાઈને નીકળી જશે. આપણે જો અહીંયા છાંયે બેઠા હોય, અહીંયા તડકો બહુ લાગે, અહીંયા બેહવું પડે સામું, નકર પછી એનામાં વાઢિયામાં પહોંચી જાય છે. ગાયો હરાડા બહુ થાય ગાયોને. એક કૃષ્ણ જ છે હરાડી ને ગોરી છે, ભાઈ આ 3 તો આપણે ઘરની છે, ક્યાંય જાય નહીં. ઓલી જાય ને તો ઓલી ભેગી લેતી જાય એટલે હરાડા થાય વધારે. આપણા ઉકળામાં છે ને જો ખાતર નાખે છે ને બધું, જો આ લીલું છાણ જ છે બધું. આપણે વાહિંદા વારી નાખીએ, છાણ નાખીએ, અને આપણે ભૂકામાં જે આ ધૂળ નીકળે છે ને
એ ખાતર થઈ જાય ને હાવ છાણની એ નાખી દેવાની એટલે એમાં ખાતર જોરદાર બની જાય. બાકી બીજી ભેળસેળ કાંઈ કરતા નથી આપણે. આ બધો ડૂચો હવે હું છાણ દે બગાડશે, હા ભૂકો થઈ જાય ને એક વરસાદ થાય એટલે બધું હળી જાય. તો આ વાડીમાં કામ આવી શકે. ધૂળ નાખો તો ધૂળ તો હોય વાડીમાં, આપણે જરૂર ના પડે નાખવાની. બાકી બેહું બધી રખડે છૂટા જવાયા. આ ભાઈનો જો પગ હોજી ગયું છે આજે, કાલ કરતાં જો આજે વધારે થોડીક સજા ચડી ગઈ. ઓલો પગ નોર્મલ છે, આ પગ હોજી ગયો કેમ કે હિંગડા અહીંયા હાલવી લીધું હતું છે. જો અહીંયા લઈને અહીંયા સુધી આમને આમ કાઢી લીધું નીચે સુધી. જો હમણાં ભાગશે, દુખે છે અત્યારે. તો એ મારવાનું રહેવા દે, તું જાય ન કરો હવે અહીંયા વાર ખાંજવાળનો તો હેવાના છે આપણે, બાકી મારવાના તું રહેવા દે. આમ જોતા બંને પાડામાં મોટો કયો લાગે કોમેન્ટ કરજો. મને તો અત્યારે નાગરાજ લાગે છે ઊંચો હાઈટમાં. ગલેરો ફૂટી જા હવે. ખાંડને શું છે તગારા ચાલુ જ રાખ્યા છે. તો અત્યારે છે ને આપણે બધી ભેહું ખાઈ છે. અત્યારે જે આ ભૂકામાં છે ને રાજમાં નીકળે છે, કેમ કે ઢગલા મોઢે હવે નીચે નીકળશે. તરિયાના ભાગમાં જે લાલ રાજમાં આપણે રોગો ભરી આવ્યા હતા ખાલી. હજી આમાં ખંપારી મારશો ને એટલે નીચેથી ભૂકો નીકળી આવે ને રાજમાં નીકળી આવે. અત્યારે આપણે ગોતવાનો છે નાગરાજને. મોટો પાડો તો દેખાતો નથી, એ મજા છે. બીજાની બીક ન હોય. ઘરે પાછી હો આ બધી રખડતી હોય. ગોરીની એક ધ્યાન રાખવી પડે ને નાગરાજની. નાગરાજ અત્યારે જો ઊભો તો વાંધો નથી, તૈયારી છે જવાની. આ બધી જો ધાણાને ભૂકો બધી મૂકી દીધું છે. ચણાને ખારી વધારે પડી ગયું એટલે ચણાને ખારીને બર વધારે કરે. જો ભાઈ ગયો ઓલો નાગરાજ, ખબર પડી ગઈ ને. હા અહીંયા મસ્તી કરે છે. જો 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 બહાર ચડ્યો. જો મારો અડાડવાનો છે. અત્યારે જો ભાઈબંધ ભાગીને જવાનું કરે પ્લાન. કઈ બાજુ ભાઈબંધ? બહાર ચડ્યો બેને હરખેથી ઉપડ્યો. ભાગ પાછો. હજી પગમાં ઈટો નથી ને હજી ભાગવું છે એની. હાવ ઉભો રહે તું. અત્યારે આને ધ્યાન રાખીને ગમે એટલી મોકો કંઈ વધશે. જ્યાં આપણે આ ભેહોને હાંકીને આમ વઠડશું ઘરે બાંધવા માટે, નોલીને હાંકવા જાઉં આપણી ધ્યાન નહીં રહે ને એટલે સીધો આવશે એટલે અહીંયા ગેપ થઈ જાય. કાં પછી સીધો ઘરે થઈ ઉમાંથી માથે નીકળી જાય. તે બધી છૂટા છવાયા જ રખડતા હોય, વધારે બાંધવા ના પડે. નાગરાજ અલે હા હા પગ વધી ગયો પણ હવે બરમાં ઓમ છે. આ નાગરાજથી આપણે છે ને જે ભેંસ જાય છે ને એના જેવડી હાઇટમાં ભેંસ આવે ને એટલે ફરી શકે. એનાથી વધારે હાઇટમાં જો કોઈ આવશે માંડ થાય, થઈ જાય માંડ થાય પણ વાંધો ન આવે. હાલે હમણાં થોડો કંઈ કલર બદલ્યો કે નહીં બદલ્યો, ખોરાક કરી છે વધારે. આમાં આવું છે કે ખોરાક વધારાને કરો ને તો ભાઈ બાજુમાંથી નવરો ના થાય. નાના હિંગડા પાછા છે આમ અડી જાય એમ છે માથામાં. હવે આ શીંગડો હાવ અંદર ભરી જાય ને તો વાંધો નહીં, નકર તો એને આની અણી ઉડાડવી પડશે. એક ફેર અણી ઉડાડી દેશો ને એટલે પછી શીંગડું વધે નહીં. કા નકલા હાલો. કારણ બાપ હતો ઓરિજિનલ બની જેવું, દેશી બની. શીંગડામાં હાવ બની હતો, મુરા ટાઈપમાં હાઇટમાં હતો. હાઇટમાં જોરદાર હતો. આ થઈ જાય હજી તો ખોરાકને થાય થોડીક વધારે. ચોમાસું ખાય એટલે હાઇટ બાઇટ પકડી લે કમ્પ્લીટ થઈ જાય.
માં દીકરો જો ઊભા છે, બેન વાહે ઊભી છે. કલર મસ્ત આવે, કાંકરેજમાં કલર આવે ને તો વધારે પડતો આપણે આ જ કલર આવે સફેદ. દેશીમાં સફેદ આવે, સામે ફૂટ દેશી હોવો જોઈએ. બધું આપણું ફર્સ્ટ રિઝલ્ટ આવી જ આવ્યું હતું. બીજું ગીરમાં જો વધારે આવે તો લાલ આવે. ને આ કાંકરેજ છે, પણ થોડોક માં ઉપર કલર ખેંચી ગઈ. કાંઈ વાંધો નહીં, પણ વાછડી આવી ગઈ એને પહોંચાય.